રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે. હેલો મિત્રો, કેમ છો? મજામાં? શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. શ્રાવણ મહિના જ્યારે ઉપવાસ કરીએ ત્યારે ઘણીવાર આપણે ભૂખ લાગે, શું ખાવું એવો આપણે વિચાર આવતો હોય છે. તો આ સરસ મજાનું આપણે એનર્જી પાક બનાવવાનો છે. શેકીને સિંગદાણા ફોતરા કાઢીને લઈ લીધા છે. એક વાટકી મખાના છે, અડધી વાટકી કાજુ છે, એક વાટકી ટોપરાની ચીણ છે, મોટી 2 ચમચી ઘી છે, એક વાટકી આપણે જાર લીધો છે. અંદર આપણે સિંગદાણા નાખવાના છે. પછી આપણા જે મખાના છે એ નાખવાના છે. પછી આપણા જે કાજુ છે એ નાખવાના છે. પછી આપણે જે ટોપરાનું છીણ છે એ નાખવાનું છે. ફ્રેશ નારિયેળનો ગોળો છીણેલો હતો એ લીધું છે. હવે આપણે દરદરું પીસી લેવાનું છે. ચાલુ બંધ કરી અને આપણે આવી રીતના દરદરું પીસી લીધું છે. તમે જોઈ શકો છો, બહુ ઝીણું નથી કરવાનું આપણે. હવે આપણે પાક રેડી. મિત્રો, હવે તમે જોઈ શકો છો, મેં એક કઢાઈ લઈ લીધી છે. કઢાઈના અંદર જે આપણો ગોળ સમારેલો છે એ નાખી દઉં છું. મેં દેશી ગોળ લીધો છે. આપણે 1 વાટકી એટલો જ ગોળ લેવાનો છે. ગોળના અંદર આપણે જે ઘી છે એ નાખી દેવાનું છે. ઉપવાસમાં ખાવાનું છે એટલે ખાસ ધ્યાન રાખીને બનાવવાનું, એકદમ ચોખ્ખું બને એવી રીતે ગોળ ઘીનો સરસ પાક કરવાનો છે. હવે આપણે સરસ આવી રીતે ગોળ ઘીને મિક્સ કરતું રહેવાનું છે. કેવો પાક કરવો છે એ બી બતાવી દઉં છું. બહુ કઠણ ના થવો જોઈએ. આપણે ગોળ ઘરી જાય ત્યાર સુધી એને રાખવાનો છે. એકદમ ઓછા ટાઈમના અંદર એકદમ સુપર રેસીપી લાવી છું. ઉપવાસમાં તમે ખાઈ શકો છો, યા તહેવારોમાં તમે બનાવી શકો છો. હવે શ્રાવણ મહિનો આવ્યો એટલે આપણે તહેવાર ચાલુ થઈ ગયા છે. તમે તહેવારોમાં પણ આવી રીતના બનાવી શકો છો. અત્યારે બહુ ગળ્યું કોઈને ખાવું ગમતું હોતું નથી, પણ તમે આવી રીતના હેલ્ધી બનાવો તો બધા જ ખાય અને ખાવામાં બી મસ્ત લાગે. તમે જોઈ શકો છો આપણો ગોળ ઓગળવા આવી ગયો છે. ખાલી 1 જ મિનિટ આપણે આવી રીતે એને ફેમ થાય ત્યાર સુધી રાખવાનું છે. મિત્રો, તમે જોઈ શકો છો સરસ મજાનો ગોળ મેલ્ટ થઈ ગયો છે, ઓગળી ગયો છે. હવે આપણે ગેસને બંધ કરી દેવાનું છે અને આપણું મિશ્રણ રેડી કરેલું છે એ નાખી દેવાનું છે. હવે આપણે સરસ એને મિક્સ કરી દઈશું. મેં ગેસને બંધ કરી દીધો છે. મસ્ત મિક્સ કરી દેવાનું છે અને સરસ. મિત્રો, તમે જોઈ શકો છો મેં સરસ મજાનું મિક્સ કરી દીધું છે. આવી રીતના થાય એટલે સરસ રેડી થઈ જાય. જુઓ, રેડી છે. આપણે એક ડીશના અંદર કાઢી લેવાનું છે. મિત્રો, મેં એક ડીશ લીધી છે. થોડું ડીશના અંદર ઘી લગાવી દીધેલું છે. તો આપણું જે મિશ્રણ છે એ આવી રીતના હું ડીશના અંદર નીકાળી દઉં છું. બધું મિશ્રણ આપણે આવી રીતે ડીશના અંદર પહેલાં નીકાળી દઈશું. હા મિત્રો, બધું જ મેં મિશ્રણ નીકાળી દીધું છે અને આવી રીતે એને સરસ દબાવી દેવાનું છે. એક વાટકી લઉં છું. વાટકીથી આપણે સરસ આવી રીતે દબાવી દઈશું એને. મિત્રો, તમે ગોળ ઘી વધારે નાખી શકો છો, પણ અત્યારે બધાને કંઈક હેલ્ધી જોતું હોય છે એટલે ઘીને એવું બધું ઓછું ખાતા હોય છે, એટલે આપણે એકદમ ઓછો ઉપયોગ કર્યો છે. જો સરસ રેડી થઈ ગયું છે ને. કિનારીની સાઈડના અંદર હું આવી રીતે થોડું હાથથી દબાવી દઉં છું એટલે થોડું એવું સરસ ફિનિશિંગ આવી જાય. રેડી થઈ ગયું છે. 2 મિનિટ ઠંડુ પડે એટલે આપણે આવી રીતે એને કટ કરી લેવાનું છે. આવી રીતે આપણે એને કટ કરી લઈશું. મિત્રો, તમે જોઈ શકો સરસ મજાના મેં પીસ કરી લીધા. સોરી, આ થોડું તમને ડિસ્ટર્બ થાય છે, પણ નાનો બાબો પાડોશીનો આપણા ઘરે છે એટલે આજે રડતો હતો એટલે થોડું ડિસ્ટર્બ થયું છે તમને. આવી રીતે આપણે બધા જ પીસ લઈ લેવાના છે. બધા પીસ કરી દીધા છે. મિત્રો, તમારે થોડું ઘી વધારે નાખવું હોય
તો બી તમે નાખી શકો છો, પણ મેં એકદમ ઘી ગોળનો ઓછો ઉપયોગ કર્યો છે. હવે આપણે આવી રીતે દૂધ લઈ લીધું છે, તમે જોઈ શકો છો. બનાવ્યો તો આપણે ઘણો બધો છે, મોટી થાળી ભરી બનાવ્યું છે. રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે.